ભરૂચના સ્ટેશન સર્કલ પાસેની મોબાઈલમાં ક્રિકેટ પર સટ્ટુ રમતા 3ને 25,000થી વધુના મુદ્દામાલ સાથે ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસનો સ્ટાફ 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી શહેરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સ્ટેશન સર્કલ પાસેથી પસાર થતા સમયે હરિહર પાન કોર્નર નામની દુકાનની સામે ફ્રૂટની લારી પર 3 જણા એકબીજાના મોબાઈલની આપ-લે કરતા હતા. જે ગતિવિધિ શંકાસ્પદ લાગતા તેમણે ત્રણેયને રોકી મોબાઈલમાં તપાસ કરતા મોબાઈલમાં મેસેન્જર એક એપમાં ક્રિકેટ સટ્ટો રમતા હોવાની ચેટ મળી આવી હતી. જેથી ત્રણેયની 25,000થી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરતા તેમના નામ શૌકત હુસેન ગુલામ હુસેન મસાલાવાલા રહેવાસી સિપાહીવાડ, શાહરૂખ અલ્લારખા પટેલ રહેવાસી ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી, સાજિદ ઉર્ફે જુનેદ ઇલિયાસ મલિક રહેવાસી આશિયાના પાર્ક હોવાનું જણાયું હતું. તેમની સાથે મોબાઈલમાં ચેટમાં તેમનો અન્ય એક સાગરીત પણ હોય તેનું નામ સાદિક ઇસ્માઇલ પટેલ હોવાનું માલુમ પડતા તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.